ભગવાનનો મહિમા સમજવા માટેનો એક ઉપાય છે કે તમે એ વિચારો કે તમારા માટે ભગવાને શું કર્યું એ તમે વિચારશો એટલે ઓટોમેટિક તમને પુરુષોત્તમ નારાયણ ભગવાનનો મહિમા સમજાશે. એ ભગવાન તો બહુ મોટા છે ને એ તો બધું કરી જ શકે ને એમાં શું છે એમ નહીં, પણ ભગવાન કેવા દયાળુ ને મારા માટે ભગવાને શું કર્યું, એ મારા માટે આ પૃથ્વી બનાવી, મારા માટે પાણી સર્જ્યો, મારા માટે અનાજ સર્જ્યો, મારા માટે હવા સર્જી, આ કેના માટે? મારા માટે. એટલે મને વિચારવાનું છે કે આ મારા માટે, તમને વિચારવાનું છે તમારા માટે. અને એ વાત સત્ય છે. શ્રીજી મહારાજે તો એમ કીધું, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. મહારાજ પોતે પોતાના ધામમાંથી આ ધરતી ઉપર આવ્યા શેના માટે? કેવળ ને કેવળ મારા માટે, આપણા માટે નહીં, હા મારા માટે. એવો આપણને જયારે ભાવ થશે અને એ મહારાજનું આખું જીવન જુઓ, મહારાજે જીવન પર્યંત કેટલો બધો દાખલો કર્યો, એ બધો દાખલો કેવળ ને કેવળ મારા માટે મહારાજે કર્યો. આવો ભાવ જયારે તમને થશે ને ત્યારે મહારાજનો મહિમા રગે રગમાં ભરાઈ જશે.